હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ફરસાણવાળાની દુકાને મળે તેવા જ વણેલા ગાંઠિયા પરફેક્ટ માપ સાથે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. એને આપણે ચાળી લઈશું. ચણાનો લોટ આપણે ચાળીને જ યુઝ કરવાનો છે. લોટ ચડાઈ જાય પછી તેને હું સાઈડમાં રાખી દઈશ. અને આ જે ગાંઠિયા માટેનો સોડા આવે છે તે હું 500 ગ્રામ ચણાના લોટમાં 1.25 ચમચી ગાંઠિયા માટેનો સોડા લઉં છું. આ સોડા તમને ગમે તે કરિયાણાવાળાને દુકાને ત્યાંથી આરામથી મળી જશે. 1.25 ચમચી સોડા લીધા છે મેં અને 1 ચમચી નિમક લઉં છું. એમાં થોડું પાણી નાખી અને આપણે એને મિક્સ કરી લઈશું. અને આપણે તેને સાઈડ પર રાખી દઈશું. હવે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે 1/2 ચમચી જેટલા મેં અહીંયા અજમા લીધા છે. તેને હાથેથી આવી રીતે ચોળી અને હું એમાં નાખી દઈશ. અને આખા પાખા ખાંડેલા મરી લઉં છું 1/2 ચમચી જેટલા. અને ચપટી ફ્લેવર માટે હિંગ લઉં છું. બધાને આપણે સરખું મિક્સ કરી લઈશું. અને મોણ માટે હું અહીંયા 2 ચમચા જેટલું તેલ લઉં છું. 500 ગ્રામ લોટમાં મેં અહીંયા 2 ચમચા મોણ માટે તેલ લીધું છે. હવે આપણું સોડાવાળું પાણી લઈ અને તે પણ આપણે લોટમાં એડ કરી દઈશું. બધું સરખું મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને આપણે હવે લોટ બાંધી લઈશું. પાણી આપણે થોડું થોડું જ લેવાનું છે. વધારે પાણી લઈશું તો આપણો લોટ વધારે ઢીલો થઈ જશે. જેમ જરૂર પડતી જશે એમ આપણે પાણી લેશું. ચણાના લોટમાં બહુ વધારે પાણી જતું નથી. અહીંયા થોડી પાણીની જરૂર મને લાગે છે તો હું એમાં થોડું પાણી લઉં છું. મારો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કૂણવી લઈશું. 1/2 ચમચી પાણીમાં મેં 1/2 ચમચી તેલ લઈ અને લોટ ઉપર હું નાખી અને તે હું કૂણવી લઈશ. લોટને આપણે 5 થી 7 મિનિટ જેવો કૂણવવાનો છે. લોટને કૂણવવાથી આપણા ગાંઠિયા એકદમ વ્હાઈટ અને સોફ્ટ બનશે. હું અહીંયા 1/2 ચમચી પાછું તેલ લઉં છું અને લોટ ઉપર કોટ કરી અને તેને થોડી વાર માટે પાછું કૂણવી લઈશ. તમે જોઈ શકો છો મારો લોટ કેવો બંધાઈને તૈયાર થયો છે. એ વધારે કડક પણ નથી અને સાવ ઢીલો પણ નથી. મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. અને ગાંઠિયા બનાવવાની અડધી કલાક પહેલા આપણે લોટ બાંધીને રાખી લેવાનો છે. અને આને એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દેવાનો છે. અહીંયા મેં ગાંઠિયા વણવા માટે આવો લાકડાનો પાટલો લીધો છે. જો તમારી પાસે આવો પાટલો ન હોય તો તમે રોટલી બનાવવાનો પાટલો પણ લઈ શકો છો. એક લુવો લઈ અને આપણે એને આવી રીતે કૂણવી લઈશું. હવે આપણે ગાંઠિયા વણશું. લોટને આપણે હળવા હાથે પ્રેસ કરતું જવાનું છે અને આગળ ખસેડતું જવાનું છે. તમને જો ગાંઠિયા વણતા ન આવડતા હોય તો તમે પહેલા રોટલીના લોટમાં તેની પ્રેક્ટિસ કરી શકો છો. ગાંઠિયાનો શેપ સારો ન હોય તો પણ કંઈ વાંધો નહીં, એનાથી ટેસ્ટમાં કોઈ ફરક પડશે નહીં. આ રીતે આપણે ગાંઠિયા વણી લઈશું. અને આપણા ગાંઠિયા વણાય છે ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. અને આ રીતે થોડા થોડા ગાંઠિયા વણતું જવાનું છે અને હારે તળતું પણ જવાનું છે, નહીતર આપણા ગાંઠિયા સુકાઈ જશે. હવે હું અહીંયા ચેક કરી લઉં છું કે મારું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં.
તો તમે જોઈ શકો છો તેલ મારું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ગાંઠિયા એડ કરી દઈશું. ગાંઠિયા થોડા ફૂલે પછી આપણે તેને ફેરવી લેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહેવાનું છે. ગાંઠિયાનું તેલ આપણે મીડિયમ ગરમ જ કરવાનું છે અને ફ્લેમ પણ ગેસની આપણે મીડિયમ જ રાખવાની છે. તમે જોઈ શકો છો મારા ગાંઠિયા કેટલા ફૂલીને તૈયાર થયા છે અને વ્હાઈટ પણ થયા છે. તમને જો અમારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે. તો હવે આપણા ગાંઠિયા થઈ ગયા છે તો હું તેને એક પ્લેટમાં કાઢી લઈશ. અને આપણે તેને હવે સર્વ કરશું.